આજે રાજકોટ શહેરની અંદર કોઠારિયા વિસ્તાર મુકામે આમ આદમી પાર્ટી પરિવર્તન સભામાં આપણી વચ્ચે ઉપસ્થિત આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ સુપ્રીમો અને આપણા સૌના ટાઈગર એવા ઈસુદાન ગઢવીજી, સાથોસાથ યુવાનોના પ્રેરણા સ્ત્રોત, યુવાનોના માર્ગદર્શક અને યુવાનોના આદર્શ વિસાવદરના ધારાસભ્ય આપણા લોક લાડીલા ગોપાલભાઈ ઇટાલિયાજી, અને સાથોસાથ વિશેષ બધાના નામ આવી ગયા છે એટલે માફ કરશો, બધાના નામ નહીં લઉં, પરંતુ મારી સામે ઉપસ્થિત એટલી બહોળી સંખ્યામાં, એટલી કડકડતી ઠંડીમાં પણ આપ જે સૌ સમય કાઢીને આમ આદમી પાર્ટીને સમર્થન આપવા માટે આવ્યા છો, ત્યારે આપ સૌ મારા પિતા તુલ્ય વડીલો, મારી માતૃશક્તિ, ભાઈઓ બહેનો, બાળકો અને ખાસ કરીને મારા સાવજો જેવા યુવાનો ઉપસ્થિત છે, ત્યારે હું બ્રિજરાજ સોલંકી આપ સૌનું આ પરિવર્તનની લડાઈમાં ખૂબ ખૂબ સ્વાગત કરું છું, આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. મિત્રો, વિશેષ વાતો નથી કરવી. આપણે ઈસુદાનભાઈ ગઢવીજીને અને ગોપાલભાઈ ઇટાલિયાજીને સાંભળવાના છે, ત્યારે હું હર હંમેશ આ બંને મહાનુભાવો મંચ ઉપર ઉપસ્થિત હોય ત્યારે કહું છું કે બાકર બચ્ચા લાખ, લાખે બિચારા, પણ સિંહણ બચ્ચું એક, એકે હજારા. એવા ગોપાલભાઈ અને ઈશુદાનભાઈ ગઢવી માટે એકવાર જોરદાર તાળીઓથી આપણે સૌ સ્વાગત કરીએ. અને જ્યારે જ્યારે પણ આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી આમ આદમી પાર્ટીની સભાઓ જોતા હોઈએ, નેતાઓને સાંભળતા હોઈએ, ત્યારે જે રીતના આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીના મળતિયાઓ લોકોને મોકલીને સભાઓ બગાડવાના પ્રયત્ન કરે છે, પ્રશ્ન પૂછવાના પ્રયત્ન કરે છે, આમ આદમી પાર્ટીની સભાઓમાં ન આવવા દેવા માટે અનેક તાઇફાઓ કરે છે, રોકવામાં આવે છે, ધાક ધમકીઓ આપવામાં આવે છે, જેલમાં નાખવાની બીકરાણીઓ બતાવે છે, ખોટા કેસો કરવાની બીકરાણીઓ બતાવે છે, ત્યારે આ રાજકોટના જાહેર મંચ ઉપરથી આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીના નેતાઓને કહેવા માંગીશ કે તમે ગમે એટલો અન્યાય કરો, અત્યાચાર કરો, ખોટા કેસો કરો કે જેલમાં નાખો, પરંતુ અમે ગરીબ ખેડૂતના દીકરા તમારી સામે મોરે મોરો દઈ દેવા માટે તૈયાર છીએ. આવનારી જે જિલ્લા પંચાયતની અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ આવે છે, કોર્પોરેશનની ચૂંટણીઓ આવે છે, ત્યારે આપણે સૌએ નાત જાત, ભેદભાવ, ભાષા, ધર્મ, જ્ઞાતિ, જાતિ બધું જ ભૂલીને આમ આદમી પાર્ટીને સમર્થન આપવાનું છે. અરવિંદ કેજરીવાલ સાહેબની આંગળી પકડીને આપણે આગળ ચાલવાનું છે. ત્યારે અહીંયા વિશેષમાં મીડિયાના મિત્રો પણ આપણી સમક્ષ ઉપસ્થિત છે અને ખડા પગરે આપણી રક્ષા અને સુરક્ષા માટે પોલીસ મિત્રો પણ ઉપસ્થિત છે, એમની માટે પણ એકવાર જોરદાર તાળીઓ થઈ જાય મિત્રો. પરંતુ વિશેષ વાતો નથી કરવી. અહીંયા ખૂબ સમજુ લોકો બેઠા છે, ભણેલા ગણેલા લોકો બેઠા છે, ત્યારે હું હર હંમેશ કહું છું કે સમગ્ર ગુજરાતની અંદર છેલ્લા 30 વર્ષથી આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આપણને જો કદાચ કંઈક મળ્યું હોય તો એ માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર સિવાય કાંઈ નથી મળ્યો. તૂટેલા રોડ રસ્તાના પ્રશ્ન હોય, પીવાનું પાણી ન આવવાના પ્રશ્ન હોય, ગટર લીકેજના પ્રશ્ન હોય, સરકારી દવાખાનાઓમાં ડોક્ટર ન હોવાના પ્રશ્ન હોય, સરકારી શાળાઓમાં શિક્ષક ન હોવાનો પ્રશ્ન હોય, આ તમામ પ્રશ્નનો જવાબ આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટી પાસેથી લેવાનો આપણે સમય આવી ગયો છે. ત્યારે આપણે સૌએ આપણી આત્મા જગાડવી પડશે. જે રીતના સોશિયલ મીડિયામાં આપણે જોઈએ છીએ કે ગોપાલભાઈ ઇટાલિયા ઉપર અવારનવાર હુમલાઓ કરવામાં આવે છે, તાઇફાઓ કરવામાં આવે છે, ધાક ધમકીઓ આપવામાં આવે છે, ત્યારે ગોપાલભાઈ ઇટાલિયા જેવા એક દેશભક્ત અને રાષ્ટ્રભક્ત ઉપર હુમલા કરવાનું જે આ ષડયંત્ર આ ભારતીય જનતા પાર્ટીનું છે, ત્યારે આ દેશ
મોદી કે શાહના ફરમાનથી નહીં, પરંતુ આ દેશ ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરના સંવિધાનથી ચાલશે. આજે હું આ ભાજપને કહેવા માંગુ છું, આ સંવિધાન સમાનતાની વાત કરે છે, એક કાયદાની વાત કરે છે, અને જ્યારે મતદાનનો દિવસ હોય ત્યારે એ જ સંવિધાન આપણને હક અને અધિકાર આપે છે કે સાયકલ લઈને આવવા વાળો જે ગરીબ વ્યક્તિ હોય એ પણ એક મત આપી શકે છે, અને હેલિકોપ્ટરમાંથી ઉતરવા વાળો એક વ્યક્તિ એ પણ એક મત આપે છે. આ સમાનતાની વાત કરે છે, ધર્મ નિરપેક્ષતાની વાત કરે છે. પરંતુ આપણે અવારનવાર જોઈએ છીએ કે જ્યારે જ્યારે પણ ચૂંટણીઓ આવે ત્યારે આ દેશના ભ્રષ્ટમાં ભ્રષ્ટ વડાપ્રધાન, ખોટામાં ખોટા વડાપ્રધાન. હમણાં જ આપણે સૌએ જોયું કે સોમનાથ દાદાના દર્શને આ દેશના વડાપ્રધાન આવ્યા હતા. જ્યારે એ ગાડી ઉપરથી પસાર થતા હતા ત્યારે ચારેય બાજુ મહાદેવ ભગવાનના કે સોમનાથ દાદાના ફોટા નહોતા, પરંતુ ચારેય બાજુ નરેન્દ્ર મોદીના ફોટા હતા. બધાએ જોયું હતું. આ માત્ર ને માત્ર પોતાનું માર્કેટિંગ કરવા માટે, હિન્દુત્વનો મોહરો પહેરીને હિન્દુ લોકોને ગુમરાહ કરવા માટે છેલ્લા 11 વર્ષમાં માત્ર ને માત્ર તાઇફાઓ કરીને, ભ્રમિત કરીને આપણી પાસેથી મત કઢાવી જાય છે. ત્યારે હું આપ સૌને પૂછવા માંગુ છું કે આ દેશની અંદર જો કોઈ સૌથી વધારેમાં વધારે કોઈ ધર્મના લોકો વસતા હોય તો એ બુદ્ધ સમાજના લોકો વસતા હશે. વાત સાચી કે ખોટી? બુદ્ધ સમાજના ધર્મના લોકો વસે છે આ દેશમાં? તો ઈસાઈઓ વસે છે, મુસલમાનો વસે છે. આ દેશની અંદર સૌથી વધારેમાં વધારે જો કોઈ હોય તો એ હિન્દુ ધર્મના લોકો વસે છે. પરંતુ હિન્દુ ધર્મના લોકોની સાથે ગદ્દારી કરવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે. જ્યારે જ્યારે પણ ચૂંટણીઓ આવે ત્યારે આપણને હિન્દુ મુસલમાનના નામે ભ્રમિત કરવાની વાત કરે છે, મંદિર મસ્જિદના નામે ભ્રમિત કરવાની વાત કરે છે, સ્મશાન અને કબ્રસ્તાનના નામે ભ્રમિત કરવાની વાત કરે છે, પાકિસ્તાન અને બાંગ્લાદેશનું નામ લઈને આપણી પાસેથી મત કઢાવવાની વાત કરે છે. પરંતુ જ્યારે આપણા હિન્દુ સમાજની વાત હોય, હિન્દુ ધર્મના લોકોની વાત હોય, ત્યારે આપણા દેશની અંદર સૌથી વધારેમાં વધારે આખી દુનિયામાં જો ગૌ હત્યા થતી હોય તો આપણા ભારત દેશની અંદર છે. આ લોકો એ બંધ નથી કરાવી શકતા. ત્યારે આપણે સૌએ જાગૃત થવાની જરૂર છે. આપણે સૌએ આપણી આત્મા જગાડવાની જરૂર છે. બધું જ ભૂલીને આપણે આપણા બાળકોના ભવિષ્ય માટે, યુવાનોના અધિકાર માટે, ખેડૂતોના હક માટે આમ આદમી પાર્ટીને સમર્થન આપવું પડશે. જે રીતના બોટાદની અંદર કડદા કાંડ થયો એમાં આપણા જાબાજ આમ આદમી પાર્ટીના નેતાઓ અત્યારે પણ જેલની અંદર સંઘર્ષ કરી રહ્યા છે. રાજુભાઈ કરપડા હોય, પ્રવીણભાઈ રામ હોય, રમેશભાઈ મેર હોય, હંસરાજભાઈ ભાલાળા હોય, અને આવા 84 લોકો જેલની અંદર સંઘર્ષ કરી રહ્યા છે. ત્યારે આપણે સૌએ એમની માટે એકવાર જોરદાર તાળીઓથી એમનું મનોબળ વધારવું પડશે. મિત્રો, જે રીતના જલિયાવાલા બાગની અંદર અંગ્રેજોના કહેવાથી આ પોલીસના લોકોએ ભારત દેશના લોકોને ચારેય બાજુથી ઘેરીને અંધાધૂન ફાયરિંગ કરીને અનેક લોકોને મૃત્યુને ઘાટ ઉતાર્યા હતા, એવી જ રીતના હળદળ મુકામે આ ભારતીય જનતા પાર્ટીના કહેવાથી આ પોલીસના લોકોએ મન ફાવે એમ ખેડૂતો ઉપર લાઠીઓ વરસાવી, ટીયર ગેસો છોડ્યા, ઘરમાં ઘૂસી ઘૂસીને ખેડૂતોની માતાઓ બહેનોને માર માર્યો, દમન ગુજાર્યો, 307 જેવી ગંભીર કલમો લગાડી. ત્યારે જેલમાં નાખવાથી કે ખોટા કેસો કરવાથી આ આમ આદમી પાર્ટી ડરવાની નથી. આ આમ આદમી પાર્ટી આંદોલનના કોકમાંથી જન્મેલી પાર્ટી છે. અમે ગરમ તપતી ભઠ્ઠીમાંથી નીકળેલા લોકો છીએ. અમે આ ભાજપથી કે એની તાનાશાહીથી ડરવાના નથી. અહીંયા બેઠેલો એક એક નેતા મોતને મુઠ્ઠીમાં લઈને ફરવા વાળો નેતા છે, મોતનું કફન બાંધીને તમારી માટે નીકળેલો નેતા છે. અમે કોઈથી ડરવાના કે ગભરાવાના નથી. ત્યારે આ ગુજરાતની અંદર ખેડૂતો શું કામ રોષમાં છે? શું કામ ખેડૂતો વિરોધ કરી રહ્યા છે? શું કામ આપણા નેતાઓ બોલી રહ્યા છે? શું કામ આપણે સૌએ
ભેગા થવાની જરૂર છે અને શું કામ આપણે સૌએ લડત લડવાની જરૂર છે. લડાઈ એટલા માટે લડવાની છે કારણ કે ગુજરાતનો આપણો ગરીબ ખેડૂત જ્યારે પોતાનો પાક વેચવા માટે માર્કેટિંગ યાર્ડમાં જાય છે ત્યારે એને પૂરતો પાકનો ભાવ નથી મળતો. આઝાદીના એટલા વર્ષો પછી પણ સિંચાઈના પાણી માટે આપણા ગુજરાતના ગરીબ ખેડૂતોએ લાચારી કરવી પડે, ભીખ માંગવી પડે. ત્યારે આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટીના નેતૃત્વમાં સમગ્ર ગુજરાતના 54 લાખ ખેડૂતો એક થઈને સમગ્ર ગુજરાતના ખેડૂતોના દેવા માફ કરવા માટે, ખેતરે ખેતરે સિંચાઈનું પાણી પહોંચે એના માટે MSP કાયદો બને, કૃષિ પંચ અને લાંબા ગાળાની કૃષિ નીતિઓ બનાવવા માટે ગાંધીનગરનો માર્ગ અપનાવશું, આંદોલન કરીશું અને જરૂર પડે તો વિધાનસભા ઘેરવાની પણ આમ આદમી પાર્ટીની તૈયારી છે. અમે ખેડૂતોના દીકરા સંપૂર્ણ તૈયારી સાથે ખેડૂતોના હક, અધિકાર અને ન્યાયની લડાઈ લડવા માટે નીકળ્યા છીએ. ત્યારે કોઈ એવું સમજતું હોય કે આમ આદમી પાર્ટીને ડરાવવા અને ધમકાવવાથી આ ડરી જશે, ઘરમાં બેઠી જશે, ત્યારે આ ભાજપના લોકોને કહેવા માંગીશ કે જરા ઇતિહાસ પલટાવીને જોઈ લ્યો. જ્યારે જ્યારે પણ ખેડૂતોએ પોતાનો અવાજ બુલંદ કર્યો છે ત્યારે ત્યારે ક્રાંતિ થઈ છે. જ્યારે જ્યારે પણ ખેડૂત મરણીઓ બનીને પોતાની જંગ લડવા માટે નીકળ્યો છે ત્યારે કોઈ પણ સામે સરકાર હોય એને ઉથલાવવાની તાકાત આ ગરીબ ખેડૂતોના હાથમાં હોય છે. એનું ઉદાહરણ છે એ કોંગ્રેસની સરકાર, જે કોંગ્રેસની સરકારે ખેડૂતો ઉપર ગોળીબાર કર્યો હતો. ત્યારબાદ આ ખેડૂતોએ ક્યારેય કોંગ્રેસને મત નથી આપ્યો, કોંગ્રેસને ક્યારેય સત્તામાં નથી આવવા દીધી. ત્યારે આ ભાજપના મળતિયાઓને કહેવા માંગીશ કે ખેડૂતોને છંછેડવાનું બંધ કરો. આ એ જ ગરીબ ખેડૂત છે જે કોઈને મુખ્યમંત્રીની ગાદી ઉપર પણ બેઠાડી શકે છે અને કોઈને મુખ્યમંત્રીની ગાદી ઉપરથી હટાવી પણ શકે છે. આ ખેડૂતોની તાકાત છે. મિત્રો, જ્યારે જ્યારે પણ આ દેશની અંદર ક્રાંતિ થઈ છે ત્યારે યુવાનોએ ક્રાંતિ કરી છે, સામાન્ય લોકોએ ક્રાંતિ કરી છે, ઉઘાડા પગે ફરવાવાળા લોકોએ ક્રાંતિ કરી છે, તૂટેલા ફાટેલા કપડાં પહેરવાવાળા લોકોએ ક્રાંતિ કરી છે. આ દેશની આઝાદીની લડાઈમાં કોઈ ઉદ્યોગપતિનો કે પૈસાવાળાનો દીકરો નહોતો આવ્યો. જ્યારે જ્યારે પણ આ દેશને જરૂર પડી છે ત્યારે હર હંમેશ ખેડૂતોના દીકરાઓ ફાંસીના માચડા ઉપર ચડ્યા છે. જ્યારે જ્યારે પણ બોર્ડર ઉપર આ નમાલી પાકિસ્તાનની સામે લડાઈ લડવાની જરૂર પડી છે ત્યારે ખેડૂતોના દીકરાઓએ શહીદી આપી છે, કુરબાનીઓ આપી છે. ત્યારે વિશેષ વાતો નથી કરવી, આપણે ઈસુદાનભાઈને અને ગોપાલભાઈને સાંભળવાના છે. ત્યારે અહીંયા મોટી સંખ્યામાં મારા યુવાનો ઉપસ્થિત છે. મારી છાતી ગદગદ ફૂલે છે યુવાનોને જોઈને. એક 30 વર્ષના યુવાનને આમ આદમી પાર્ટીએ ગુજરાત પ્રદેશના યુવા અધ્યક્ષની જવાબદારી આપી છે. ત્યારે હું યુવાનોને કહેવા માંગીશ કે ગુજરાતની અંદર 50 લાખ કરતા પણ વધારે શિક્ષિત યુવાનો બેરોજગાર ફરી રહ્યા છે. દરેક કલાકે 2 યુવાનો આત્મહત્યા કરી રહ્યા છે. ત્યારે આ ગુજરાતના પરિવર્તન માટે યુવાનોએ આગળ આવવું પડશે. એટલા માટે યુવાનો, આપણા ગુજરાતની રાજનીતિથી દૂર ન ભાગો. સારા અને સાચા લોકોએ આ ગુજરાતની રાજનીતિ છોડી દીધી, મૂકી દીધી. એટલા માટે ખોટા અને ખરાબ લોકોએ આ ગુજરાતની રાજનીતિ ઉપર કબજો કરી લીધો છે. આ ગુજરાતની રાજનીતિમાં તમારી અને મારી જેવા યુવાનોએ આવવું પડશે, ખેડૂતોએ આવવું પડશે, મહિલાઓએ આવવું પડશે, મજૂર વર્ગના લોકોએ આવવું પડશે અને એવા લોકોએ પણ આવવું પડશે જે નાના, દબાયેલા, કચડાયેલા, પછાત, ગરીબ, અશિક્ષિત અને વ્યસનોથી ઘેરાયેલા તમામ સમાજ, જ્ઞાતિ અને ધર્મના લોકોનો અવાજ રોડ રસ્તાથી લઈને વિધાનસભા સુધી બુલંદ કરી શકે. એટલા માટે યુવાનો, તમે શહીદ આઝમ સરદાર ભગતસિંહને માનવા વાળા લોકો છો, શહીદ સુખદેવ અને રાજગુરુને માનવા વાળા લોકો છો, 18 વર્ષના શહીદ ખુદીરામ બોઝને માનવા વાળા લોકો છો. યુવાનોએ જ્યારે શહીદી આપી ત્યારે જઈને આ દેશની અંદરથી આપણે અંગ્રેજોથી મુક્ત થયા છીએ. યુવાનોએ જ્યારે કુરબાની આપી ત્યારે જઈને આપણા દેશનું લોકતંત્ર અને સ્વતંત્ર બચ્યું છે. ત્યારે આજે જ્યારે આપણું ભારત દેશ ખતરામાં છે, ભારત દેશનું સંવિધાન ખતરામાં છે, ભારત દેશના 140 કરોડ લોકો ખતરામાં છે, ત્યારે આપણે સૌએ એક થઈને અરવિંદ કેજરીવાલ સાહેબની આંગળી પકડીને આ દેશની અંદર આગળ ચાલવું પડશે અને આ ભારતીય જનતા પાર્ટીને જડમૂળમાંથી ઉખાડીને ફેંકી દેવી પડશે. બોલો રાજકોટ શહેરના વાસીઓ, તમે તૈયાર છો? આ ભાજપના લોકોને જડબાતોડ જવાબ દેવો છે.
તો હું અહીંથી નારો આપીશ કે લડેંગે. તમારે સવે બે હાથ ઉપર કરી તાળી વગાડીને કહેવાનું છે કે જીતેંગે. બોલો લડીશું કે નહીં? જીતીશું કે નહીં? તો બોલો લડેંગે. દોસ્તો, હું ઠેઠ ભાવનગરથી આપ સૌની વચ્ચે આવ્યો છું. મને ખબર છે ઠંડી બહુ છે, પરંતુ થોડી વાર ઠંડીને સાઈડમાં મૂકીને આપણે ઈશુદાનભાઈ ગઢવીને અને ગોપાલભાઈ ઇટાલિયાને વિશ્વાસ અપાવવાનો છે કે આવનારા દિવસોમાં રાજકોટ કોર્પોરેશનમાં આમ આદમી પાર્ટીનો મેયર બનવા જઈ રહ્યો છે. બોલો બનવા જઈ રહ્યો છે કે નહીં? તો બોલો લડેંગે, 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 લડેંગે. બોલો ભારત માતા કી, ભારત માતા કી જય જવાન, જય જવાન. ખૂબ ખૂબ આભાર. અમને જે બોલાવીને માન સન્માન આપ્યું, બે શબ્દ બોલવાની તક આપી, તે બદલ તમામ આયોજક મિત્રોનો આ તકે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ને આવો સાથ સહકાર અને પ્રેમ હર હંમેશ મળતો રહે એવી માતાજીના ચરણોમાં પ્રાર્થના સાથે આપ સૌને બ્રિજરાજ સોલંકીના જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત, જય જવાન, જય કિસાન.